છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 6 માં આપણે આગળની વિડીયોમાં વિભાજ્ય, અવિભાજ્ય, એકી તથા બેકી સંખ્યાઓ વિશે આપણે માહિતી મેળવી હતી. તો એના આધારે આપણે હવે સ્વાધ્યાય 3.2 લેવાનું છે. તો એમાં ક્વેશ્ચન નંબર 1 જુઓ કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો અને બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? બે એકી સંખ્યાનો સરવાળો અને બે બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો પહેલું જોઈએ કે બે એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે. શું મળશે? બે એકી સંખ્યાનો સરવાળો તમે કરો તો જવાબમાં હંમેશા શું મળશે? બેકી સંખ્યા જ. ઉદાહરણ જોઈએ આપણે. બે એકી સંખ્યા કયું છે? તો હું લઈ લઉં છું 3 અને 7. બંને એકી સંખ્યા છે. બંનેનો સરવાળો કરીએ તો 10. આ 10 કઈ સંખ્યા મળે છે આપણને? બેકી. કઈ સંખ્યા મળે છે? બેકી. એવી જ રીતે બીજું ઉદાહરણ લઉં હું કે 5 + 9. તો 9 ને 5 થાય છે 14. કઈ સંખ્યા કહેવાય છે? અને બેકી સંખ્યા. બરાબર. એટલે બે એકી સંખ્યાનો સરવાળો કરો તો હંમેશા આપણને કઈ સંખ્યા મળશે? બેકી જ. બરાબર. નંબર બીજો, બે બેકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો હંમેશા પણ બેકી સંખ્યા જ મળશે. એકીમાં તો મળે જ છે, પણ બેકી સંખ્યામાં પણ બેકી સંખ્યા જ મળશે. ઉદાહરણ લઈએ આપણે 2 + 4. હવે 2 + 4 એનો સરવાળો કરીએ આપણે તો કેટલો મળશે? 6. કઈ સંખ્યા છે આ? તો કે બેકી. એવું ને બીજું ઉદાહરણ લઉં કે 10 + 12. બંને બેકી સંખ્યા છે. સરવાળો કરીએ તો 22 આવે. એ પણ કઈ સંખ્યા થઈ? તો કે બેકી સંખ્યા. ઓકે. હવે ક્વેશ્ચન નંબર 2 કયું છે કે નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા, એટલે કે ખરા ખોટા આપણે જોવાના છે. તો નંબર 1, 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. આવું કયું છે કે વિધાન સાચું છે કે ખોટું? તો 3 એકી સંખ્યા હું લઉં છું 1, 3, 5. 3 એકી સંખ્યા થઈ. એનો સરવાળો બેકી સંખ્યા આવે એમ કે છે. તો જો 5 ને 3 8, 8 ને 1 9. 9 કઈ સંખ્યા છે? એકી સંખ્યા. એનો મતલબ શું? તો કે બેકી સંખ્યા સરવાળો આવતો નથી, એટલા માટે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. નંબર 2, બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. આવું કયું છે? શું કહ્યું? બે એકી સંખ્યા. તો એકી સંખ્યા હું 2 લઈ લઉં છું, 3 અને 5. બરાબર. એટલે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા તો લઈ લઉં છું 4. આનો સરવાળો શું કહ્યું છે? બેકી સંખ્યા. તો જોઈએ આપણે આવે છે કે નહીં. 5 ને 3 8, 8 ને 4 12. આ 12 કઈ સંખ્યા છે? બેકી. એટલા માટે આપેલું વિધાન કેવું છે? સાચું છે. ત્રીજું, 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. જોઈએ આપણે એક્ઝામ્પલ. એકી સંખ્યા કઈ છે? 3. તો હું લઈ લઉં છું 3, 5, 7. આ 3 નો શું કહું છે? ગુણાકાર. તો જો 5 તાલી 15, 15 સત્તા 105. હવે 105 કઈ સંખ્યા આવી? જો એકી. અને એકી જ સંખ્યા કહ્યું હતું, એટલે આપેલ વિધાન કેવું છે? સાચું છે. ડી, જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય. હવે આવું કયું છે? તો એક્ઝામ્પલ જોઈએ આપણે. જો ધારો કે 10/2 કરું તો જવાબમાં મને મળશે 5. કેટલા? 5. તો અહીંયા તો એકી સંખ્યા આવી ગઈ, પણ હું આવી સંખ્યા લઉં છું. જો 20/2 તો જવાબમાં મને મળે છે 10. તો આ 10 કઈ સંખ્યા થઈ? જો બેકી સંખ્યા. એટલે એવું ના કહેવાય કે ભાગાકાર તમે 2 વડે કરો બેકી સંખ્યાનો તો એકી સંખ્યા જ મળે. બરાબર. એટલા માટે આપેલ વિધાન ખોટું છે. બેકી પણ મળી શકે છે. ઈ, બધી અવિભાજ્ય સંખ્યા એકી છે. શું કહ્યું છે? બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. તો આપેલ વિધાન ખોટું છે. કેમ? તો કે અવિભાજ્યમાં 2 જે છે એ બેકી છે. શું છે? બેકી અવિભાજ્ય સંખ્યા છે. માટે એવું ના કહેવાય કે બધી જ અવિભાજ્ય સંખ્યા એકી જ હોય. અહીંયા નથી. જુઓ 2 એ બેકી સંખ્યા કહેવાય. ઓકે. એફ, હવે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. આવું કહ્યું છે. અવિભાજ્ય એટલે કે જેના માત્ર 2 જ અવયવ હોય. પણ અહીંયા શું કહ્યું કે અવયવ હોતો નથી, એટલે કે અવયવ હોય જ નહીં એમ કે છે. તો આ વિધાન ખોટું છે. કેમ? તો કે દરેક અવિભાજ્ય સંખ્યાને એક અને સંખ્યા પોતે, શું તે? એક અને સંખ્યા પોતે એમ 2 અવયવ તો હોય જ. શું? 2 અવયવ તો હોય જ. એટલા માટે એવું ના કહેવાય કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. એટલા માટે આપેલું વિધાન કેવું કહેવાશે? ખોટું કહેવાશે. જી નંબરનો જોઈએ
તો બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. શું કહ્યું છે? બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી જ મળે એવું કહે છે. તો અહીંયા જોઈએ આપણે બે અવિભાજ્ય સંખ્યા હું લઈ લઉં છું 2 અને 3. હવે આ બંનેનો સરવાળો કરીએ તો જવાબમાં મને કેટલા મળ્યા? જો 5, જે કઈ સંખ્યા છે? એકી. એટલે એનો મતલબ એવું કે અવિભાજ્ય સંખ્યા 2 લઈએ એનો સરવાળો હંમેશા બેકી ના મળે. બરાબર? હા, અમુકમાં મળે. જો 3 + 7 તો એમાં તમને જવાબમાં મળશે 10, જે બેકી સંખ્યા છે. પણ દરેક અવિભાજ્ય સંખ્યા માટે શક્ય નથી, એટલા માટે આપેલ વિધાન કેવું કહેવાશે? ખોટું કહેવાશે. H નંબરનો જુઓ, કહ્યું છે કે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો કે સાચું. કેમ? તો કે 2 એકમાત્ર અવિભાજ્ય સંખ્યા છે જે કેવી છે? બેકી છે. બરાબર? અહીંયા જોયું આપણે, જો બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 2. એટલા માટે આપેલ વિધાન સાચું છે. ઓકે, ચલો હવે નંબર I. શું કહ્યું છે? જો બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે, આવું કહ્યું છે. જો શું કહ્યું છે? બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. સાચું કે ખોટું? ખોટું. કેમ? તો કે વિભાજ્ય સંખ્યાની શરૂઆત 4, 6, 8 એ રીતે થાય છે, પણ બધી જ બેકી સંખ્યા વિભાજ્ય હોય એવું શક્ય નથી. કેમ? તો કે 2 છે એ બેકી છે પણ વિભાજ્ય નથી. કેવી છે? અવિભાજ્ય. કેમ અવિભાજ્ય છે? તો કે એના ફક્ત 2 જ અવયવ છે એટલા માટે. બરાબર? એટલે એવું ના કહેવાય કે બધી જ બેકી સંખ્યા વિભાજ્ય છે. નહીં, 2 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. જે નંબરનો જુઓ, કહ્યું છે કે બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય, તો વિધાન સાચું છે. કેમ? તો ઉદાહરણ લઈએ આપણે. બેકી સંખ્યા 2 × 4, 4 દુ કેટલા થાય? 8. કઈ સંખ્યા કહેવાય? 8. તો કે બેકી સંખ્યા. એવી જ રીતે 4 × 4 ચોકે ચોકે 16. કઈ સંખ્યા કહેવાય? બેકી સંખ્યા. એટલે આપણે કહી શકીએ કે બે બેકી સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં હંમેશા બેકી સંખ્યા જ મળશે. એટલા માટે આપેલ વિધાન કેવું છે? સાચું છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. તો જુઓ, કહ્યું છે કે 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. આપણને ખબર છે, કારણ કે બેના બે જ અવયવ છે, 1 અને સંખ્યા પોતે. હવે આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. જુઓ, અહીંયા પણ 1 છે તો અહીંયા પણ 1 છે, અહીંયા 3 છે તો અહીંયા પણ 3 છે, એટલે કે ઉલટ સુલટ છે. હવે એના પરથી આપણે 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાઓની જોડી લખવાની છે. કેવી જોડી? તો અહીંયા કેવી થઈ? 13 અને 31ની. એવી જોડી આપણે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખવાની, અને એમાંથી કઈ જોડી છે તે આપણે લખવાની છે. એમાં 1 નંબરની જોડી તો આપણને આપી દીધી છે, એટલે લખી દઉં છું હું 13 અને 31. બરાબર? હવે બીજી જોડી લેવી હોય તો મારે જો 17. તો આવો જ અંક ધરાવતી બીજી સંખ્યા કઈ છે? તો કે 71. જો તમે જોઈ શકો છો, એટલે બીજી જોડી થઈ 17 અને 71, જેમાં 7 અને 1 સમાન છે. જો બરાબર, સમાન અંકો કહેવાય. પછી ત્રીજી જોડી લેવી હોય તો કઈ લેવાય? તો તમે જુઓ અહીંયા આગળ 37 અને 73. બરાબર? 37 અને 73, 7 ને 3 જો સમાન અંકો છે, તો ત્રીજી જોડી થઈ 37 અને 73. અને ચોથી જોડી તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો 79 અને 97, એટલે કે 79 અને 97, જેમાં પણ અંકો સમાન છે. જો 9 પણ છે અને 7 પણ છે, એટલે ચોથી જોડી થઈ 79 અને 97. બરાબર? એટલે આ થઈ આપણે અવિભાજ્ય સંખ્યાઓની જે સમાન અંક ધરાવતી જોડી હોય તે. હવે ક્વેશ્ચન નંબર 4 જુઓ. શું કહ્યું છે કે 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. હવે તમને આવડવું જોઈએ કે 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ અને 20 થી નાની વિભાજ્ય સંખ્યા કઈ. અવિભાજ્ય સંખ્યામાં શું યાદ રાખવાનું? કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, 1 અને સંખ્યા પોતે, એ બધી સંખ્યા લખવાની તમારે. 20 થી નાની હોય એ જ. અને જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય, એટલે કે વિભાજ્ય હોય, એ સંખ્યાઓ બધી અહીંયા લખવાની છે. 20 થી નાની હોય એટલી જ. બરાબર? એટલે ક્વેશ્ચન 4 તમારી જાતે લખવાનો છે. તો હવે પછીની વિડીયોમાં આપણે બાકીના ક્વેશ્ચન સમજીશું. ત્યાં સુધી તમારે આજે જે 1 થી 4 ક્વેશ્ચન આપણે સમજ્યા તે ગણિતની નોટમાં કમ્પ્લીટ લખી દેવાના છે અને વારંવાર આની પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. તો હવે પછીની વિડીયોમાં આપણે પાછા ભેગા થઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.